નેતાઓની ખોટું બોલવાની એક મોસમ આવે છે ને એ છે ચૂંટણી આવે એટલે પ્રજાને રીઝવવા નેતાઓ એડી ચૂંટીનું જોર લગાવે છે। જો એકવાર જૂઠાણું કામ કરી જાય ને સત્તા મળી જાય તો તમે કોણ અને અમે કોણ। સામાન્ય જનતાનો અવાજ તેમને ન સંભળાય, કરેલા વાયદાઓ ભૂલાઈ જાય, સામાન્ય જનતાને દેખાડેલા સપના પણ તેમને ન દેખાય। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આજે જે ઘટનાની વાત કરવી છે તે છે અમદાવાદના વસ્ત્રાપુર સ્ટેશન પાસે આવેલા નિરાલી ફ્લેટમાં રહેતા રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ માટે સેટેલાઇટ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેનું કારણ છે રીડેવલપમેન્ટનું કામ ચાલુ છે, જેમાં 80% લોકો તો રેડી છે, પરંતુ ભાજપ નેતાના સગાવાલા દ્વારા ધમકીઓ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર દ્વારા લગાડેલા રીડેવલપમેન્ટના પોસ્ટર પણ ભાજપના મળતિયાઓ દ્વારા ફાડી નાખવામાં આવે છે અને કામમાં અવરોધરૂપ બન્યા છે। ત્યારે સમગ્ર મામલે રહીશો દ્વારા સરખેજના કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। શું કહી રહ્યા છે રહીશો તેના પર નજર કરીએ। અમે રીડેવલપમાં જઈએ છીએ અને અમારે કાલ બોર્ડ લગાવવામાં આવ્યું હતું। અમારા અસંતુષ્ટ 20 જણાએ અમારું બોર્ડ ફાડી નાખવામાં આવેલું છે। પોલીસ સ્ટેશને આવ્યા છીએ તોય અમારી અરજી પોલીસ વાળો સ્વીકારતો નથી, કેમ કે ઈ કોર્પોરેટરનો સગો છે। કોણ છે કોર્પોરેટર? શું નામ છે? સુરેન્દ્રભાઈ ખાચર, પ્રદીપ ખાચર ને એનો દીકરો। કઈ પાર્ટીના છે? ભાજપના છે। અને આ વખતે ભાજપ અને અમે મત દઈને તમને ચૂંટ્યા છે ને અમને અત્યારે પોલીસ અમારી અરજી તે દુકાનનું બોલી ખોટી ખોટી દુકાનો ઇનલીગલી દુકાન કરેલી છે। કોઈ કરી છે? સુરેન્દ્રભાઈ ખાચરે કરેલી છે। ભાઈના નામની કરી છે, પ્રદીપભાઈ ખાચરના નામની કરી છે અને એ ભાઈ 3 દુકાનો કરી છે કે અમને દુકાનો એને લીધે અમે 84 જણો હેરાન થઈએ છીએ। રહેવા લાયક મકાન અમારા મકાન રહેવા લાયક નથી। આજે પડશે, કાલે પડશે, આજે તમે આવીને જોઈ જાઓ, અમારા ઘર પડે એવા છે। અમારા નાના નાના બાળકો પડે છે। છે અમારા ઘરમાં। અત્યારે અમારે અંદર ખર્ચો કરવો કે ન કરવો એ જ અમે ડિસિઝન નથી લઈ શકતા। એમને ગ્રાન્ટ છે। તમારા કેટલા સભ્યો રેડી છે તમારી પાસે? 84 જણા છીએ। 103 ઘરમાં અમે 105 માંથી 84 જણાનું એમઓયુ થઈ ગયું છે, હાઈકોર્ટમાં કેસ છે। અમે કાલે સંમતિથી બોર્ડ લગાવ્યું હતું, રાત સુધી 2 વાગ્યા સુધી હતું, સવારે બોર્ડ ફાડી નાખ્યું છે। 2:30 વાગ્યા સુધી એ લોકો જાગ્યા અને ગ્રાન્ટમાંથી ખાળકૂવો કરાવો હતો અને અમે એને કરાવવા નથી દીધો, એટલે અમને રોજ ધમકીના ફોન આપે છે, મા બાપ સામેની ગાળો બોલે છે। કોણ બોલે છે? સુરેન્દ્રભાઈ ખાચર, ભાજપના કોર્પોરેટર। બારમજનના કોર્પોરેટર। અમે નિરાલી સોસાયટીમાં રહીએ છીએ, જે વેજલપુરમાં આવેલી છે। અમારી સોસાયટીનું રીડેવલપમેન્ટનું કામ ચાલુ કરેલ છે અમે, જે 80%થી ઉપરના મેમ્બરો અમારા રેડી છે અને 20% જેટલા મેમ્બરો રેડી નથી। અમારી સોસાયટીમાં અમારા સોસાયટીના કમિટી મેમ્બરોને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને એમના સગા સંબંધીઓ છે એમના દ્વારા ધમકીઓ મળી રહી છે કે તમારા લોકોનું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ। હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે, તો રાતે કોઈ અજાણી વ્યક્તિએ, જે લોકો નેગેટિવમાં છે, અમને એવો ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને બોર્ડ કાપી નાખ્યું છે, ફાડી નાખ્યું છે અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે। જો ભાજપવાળા આવા લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ પણ જણ ભાજપને વોટ નહીં આપે। અમારી સોસાયટીમાં કોર્પોરેટર રહે છે, C1 છે, C1 માં એમનું એક ઘર છે ને A1 માં એમનું ઘર છે। એમણે A1 માં ઘરમાં દુકાનો કરી છે અને ઇનલીગલ છે। દાદાનું બુલડોઝર બધે જ ચાલે, પણ ભાજપના નેતાઓ ઉપર ચાલતું નથી। ભાજપના નેતાઓને ભાજપ છાવરે છે અને ઇનલીગલ કન્સ્ટ્રક્શનને લીધે અમારું રીડેવલપમેન્ટનું કામ અટકેલું છે। બિલ્ડર આગળ એણે પર સ્ક્વેર ફીટ 1 લાખ રૂપિયા માંગેલા છે। સુરેન્દ્ર ખાચર, કોર્પોરેટર, સરખેજ વોર્ડ। કોર્પોરેટર દ્વારા સ્થાનિકોને ધમકી આપવામાં આવી હતી તેનો પણ ઓડિયો વાયરલ થયો છે, તે પણ સાંભળો। બોલ, શું કહેતો હતો? ગઈકાલ બપોરે તું મળવાનો હતો, સાંજે રાત્રે આવીને બહાર ગામ હતો। બોલ, હવે તો અમદાવાદમાં હતો, રૂમમાં ગમતો હતો। કોણ? તું? રાત્રે 10 વાગે આવ્યો ભાઈ। આ સવાર નહોતો બકા? સવારે તો ક્યારે? સવારે 10 વાગે તું સવારે બકા નીકળો તું યાર। હા તો અહીંયા જ હતો ને, પછી તો રાત્રે 10 વાગે આવ્યો। હા, પછી બેટા તું તો મુંબઈ ઉભો તું ના રહ્યો। હા, બોલ શું હતું? એટલે શું થયું કે તારે બકા કાલે? બોસ તમારું બધાનું રાણાનું તોડી નાખવાનું છે ને આ અરજી હાલવાની છે ને અહીંયા આગળ શું છે? તમે બોસ થઈ ગયા છો? હે? હા, ચલો તો
જણા સમજી લેજે. શું થયું? શું તે પ્રોબ્લેમ શું તને છે? હે? એક પ્રશ્ન અહીંયા એ ઉપજે છે કે શું તમે સત્તા પર હોવ એટલે તમે સામાન્ય લોકોને ધમકાવવાનો તમને અધિકાર હોય? તમે જનતાનો અવાજના બદલે તમે જનતાને અવાજ સામો કરો છો. આ કેટલું યોગ્ય કહેવાય? આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.